તો કેમ છો મિત્રો, બધા મજામાં તો છો? તો અત્યારે હું મીના આવ્યા હતા મારા ભાઈના ઘરે, અને ઘરે તમે બધા બેઠા હતા. તમારા ભાઈનો છોકરો અને બધા એમ કે છે આપણે આજે ગુરુકુળ જઈએ. તો અત્યારે 4 વાગ્યા છે, તો આપણે અત્યારે જવાનું છે ગુરુકુળ. હું જાઉં છું, એક વનરાજ, વિરાજ, મીનાય પણ આવે છે, અને એમ બધા 4 જણા જાવી છે અત્યારે ગુરુકુળ બધા ફરવા માટે. તો આપણે વિચાર કર્યો તો આપણે ગુરુકુળ જઈએ, ત્યારે ગુરુકુળ ને બ્લોગ બનાવી નાખી. તો આપણે સીધા મળીશું ગુરુકુળ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગુરુકુળ પહોંચી ગયા છીએ, અને કઈક જો આપણા છે ગુરુકુળ નો અત્યારે આ છે ગેટ છે. તો હવે આપણે અંદર જવાનું છે, અને આપણે જે ટિકિટ લેવાની છે, અને આપણે અંદરનો તમને બધું નજારો બતાવીશું કેવું છે મસ્ત. આમ તો તમે સુરતમાં હશે તો ઘણી આવ્યા થશો. મીનાની અહીંયા બધા મીનાની બધા પણ ઉભા છે. હવે આપણે ટિકિટ લેવાની છે, અંદર હવે આપણે જવાનું છે અંદરની સાઈડ. સોના જેવી લંકા જેવું છો. તો મિત્રો હવે આપણે ટિકિટ લઈ લઈએ, પછી આપણે જઈએ અંદર. તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી. અત્યારે આપણે લોકો અહીંયા અંદર પોગી ગયા છે, ને પેલા તો તમને બધાને ગણપતિના દર્શન કરાવી દેવી. તો હાલો, જો આ ગણપતિ છે, અને આ વ્યૂ કેવો છે એ તમે જો. એનો નજારો ખાલી આમ જોવા લાયક છે. હવે ગણપતિના પપ્પાનો દર્શન તમને કરાવી દે. ગણપતિના પપ્પાનો મિત્રો તમે આવો એટલે પાણી આપણે એમ થાય કે આપણે નાવા પડી જાય એવું લાગે. પાણી એક વાર તો જો તો ખરું, એનું પાણી એવું છે કે નાવાનું મન થઈ જાય. એકદમ ચોખ્ખું એકદમ. જો આવું છે. પેલા પાણી ની અંદર પેલા બધા સિક્કા નાખતા હતા, 2 રૂપિયા પૈસા નાખતા હતા, ઘણા લોકો નાખતા હતા. અત્યારે હમણાંથી કુંડ સાફ કરી નાખે એવું લાગે. હાલો તો આપણે આગળ બધી એક્ટિવિટી પડત કે બંધ કીધું? બંધ કરી દીધો. હું લેવા હાલો તેમ કે નું લે બંધ કીધું. એમાં એવું થયું કે ઓલું નથી આવતું. ચાલો શરૂ ચાલો. તો આ છે ને મેન તે પાર્ટ જો તમે લોકો. આ માતાજી નું આવી ગયું, આપણે મંદિર પોગી ગયા અંદર. દર્શન લઈ લ્યો. હાલો હવે આપણે આગળ જોઈ જેવું છે બધું. આવી ગયા 1-2 વાર આવી ગયા. આ લાદી બહુ ગરમ છે અત્યારે. જો તડકો છે ને એમાં. આ પાછળની સાઈડ છે. જો આપણે પાછળની સાઈડ જઈએ. જગદીશ મારે મોઢું બગાડે છે. આ સાઈડ પણ પાણીનો કુંડ છે. આમાં સિક્કા છે, જો દેખાતા હોય તો. 10 ના નાખ્યા, 5 ના નાખ્યા છે ને એવું બધું છે. અહીંયા તો પ્રોગ્રામ લાગે છે. જો ને મંડપ નખાય છે, પ્રોગ્રામ લાગે. કથા છે. હવે આપણને કઈ એટલી બધી ખબર ન પડે. અહીંયા પણ મંદિર આવ્યું છે. જો જગદીશ તમારું શું કેવું? મિત્રો આપણે બ્લોગ કરીશું, બધા માણસો આપણે સામે જોઈ રહ્યા છે શું કરે છે. પણ આપણે શરમ તો લાગે એટલે મોબાઈલ છે ને મીના આપી દીધો. મીના કીધું તું વ્લોગિંગ કરે તારે, મને શરમ આવતી. બધા સામે જોઈ રહ્યા છે તારે વિડીયો બનાવો તો નહીં શરમાવાનું. હા, અહીંનું ગાર્ડન છે. જો મમ્મી રે બહુ ગરમ બહુ છે. એવું નથી ને, એવું થોડી બધા છે. એમ શું થઈ ગયું? હાલો તો તમને બધાને મેં ગાર્ડન બતાવી. અહીંનું ગાર્ડન છે, જોઈ શકો છો તમે લોકો. અને અહીંયા છે ને ડાયરો છે, પ્રોગ્રામ છે ને, એટલે આ બધું થાય છે. તો મિત્રો અહીંયા કઈ પણ કઈ ડાયરો બાયરો કઈ નથી. આ છે સ્વામિનારાયણ ગુરુકુળ ની સ્કૂલ છે. અહીંયા બધા છોકરા અહીંયા બધા ભણવા આવે છે. મીના દેવી ખબર ન પડે ડાયરો નામ છે. અહીંયા ડાયરો ન હોય કઈ ન હોય. કદાચ સ્વામિનારાયણ ભગવાન ની ખાલી કથા ને એવું જ હોય. આખી સ્કૂલ જ છે મોટી. હા, આખી સ્કૂલ જ છે. ઓલી પણ સાઈડ આપણે બાઇક મેં પણ એ સાઈડ સ્કૂલ જ છે. અને બધી આની અંદર બધી એક્ટિવિટી છે. બધી અંદર ઘણી જાતનું બધું વિજ્ઞાન નું બધા પ્રોગ્રામ નું બધું જે કરવામાં આવે ને, બધું અંદર ઘણું વસ્તુ છે. બધું માછલી ઘર છે, અને બધું આખી રામાયણ નું જે બધું છે ને, બધું અંદર છે. ટોટલી વસ્તુ કમસે કમ આપણે 1-2 કલાક અંદર હાલો ને
તો આપણે મેળા પણ અત્યારે આપણે હજી અત્યારે નથી અંદર જવાના, આપણે ખાલી બહાર થી વિડીયો શૂટ કરવાની છે. તો આપણે હવે અંદર જાવીને બીજી વખત આવીને ત્યારે આપણે અંદર જાશું. તો કોણ સબસ્ક્રાઈબર? તો મિત્રો અમને અત્યારે ગુરુકુળમાં એક અમારા સબસ્ક્રાઈબર મળી ગયા છે. કેમ છો? બસ મજા મજા. આ આપણા સબસ્ક્રાઈબર છે. આમ તો કારખાનામાં હોતા ને બેસે છે આજ અમને ગુરુકુળ જોવા મળી ગયા. તો આપણે મેં તમને શું કહેતો હતો? સીતામાની મૂર્તિ છે. હું કઈ કહેતો હતો મૂર્તિનું કામ ચાલુ છે. હા હું કઈ કહેતો હતો, ભૂલી ગયો સબસ્ક્રાઈબર ના ચક્કરમાં. આમ તો આજ પહેલી વખત આમ સબસ્ક્રાઈબર ભેગા છે ને કઈક અલગ ખુશી આવશે. બધું બોલવાનું ભૂલી ગયો, પહેલી વખત મળ્યા. અત્યારે આપણે લોગિન કરી છે પણ આપણે કઈ ફેમસ તો કઈ થયા જ નથી, પણ તોય તે આજ પહેલી વખત સબસ્ક્રાઈબર મળ્યો, મને હાથ પાડીને બોલાવ્યો. પણ આપણે મને કઈ અલગ જ ખુશી આવે છે. મીના જો મને પણ વિડીયો માં લ્યો તો જગદીશ તો કઈ સાંભળતા નતા. મેં જગદીશ ને કીધું બોલા ભાઈ તમને બોલાવે છે, એની સાથે કારખાનામાં બેસે છે. એટલે કારખાનામાં એટલે પેલા બેઠતા પણ આમ સબસ્ક્રાઈબર હતા, પણ મારા વિડીયો રોજ જોવો છે, કમેન્ટ કરે છે. તમે મને કે હું તમારા સબસ્ક્રાઈબર છું કે મને કે વિડીયો માં લઈ લો. આમ તો ખુશી તો થોડી આટલી પણ થઈ તો ખરી. મને શંકર ભગવાન પગે લાગવા જવું છે. હા પગે લાગવા જવું જોતા એમાં ક્યાં ના પાડે. શંકર ભગવાન થોડા ના પાડવાના છે, પણ નીચે ગરમ બહુ લાગે છે મિત્રો. હાવ આમ જો નીચે ચંપલ આપણે અહીંથી પહેર્યા ને એમને આવ્યા છે, અંદર ચંપલ નથી અલાઉડ. તો કાંઈ વાંધો નહીં યાર, બ્લોગ ના ચક્કરમાં ટેમ્પા વાળો ઉડાડી નાખે. તો હર હર મહાદેવ. જય મહાદેવ. જે કોઈ દર્શન કરવા હોય વયા આવો એ મહાદેવ ના મંદિરે. અને ગરમ બહુ ગરમ લાગે છે. જલ્દી ફટાફટ બધા મારી સામે જોઈ રહ્યા છે બધા. આપણે બ્લોગિંગ કરી છે. તો આપણે હવે તમને સોનાની નગરી બતાવી. તો ગરમ બહુ વધારે જ લાગે. આપણે ફટાફટ હાલે ગરમ લાગે. શ્રી નીલકંઠ હવેલી. આપણે એમ જ લાગે રિયલ ગોલ્ડ. કોપીરાઈટ નો પંખા કેવડા જો પેલા એક જ પંખો હતો મોટો, ડે કરી નાખ્યા. એનું ડેકોરેશન એક નંબર. કઈક અલગ જ છે. તો હાલો તમને બધા દર્શન કરાવી. બહુ મજા, બહુ જ મુશ્કેલ છે. જો પબ્લિક એટલું આવ્યું છે. હવે આપણે તો દર્શન કરી લીધા, તમે લોકો બાકી રહી ગયા છો દર્શન. આ જગદીશ ઉભા જોવે છે. દર્શન આપણે એટલો તડકો લાગે છે કે આપણે પાણીની બોટલ લેવી પડી. તો જગદીશ ને કીધું કે તમે પાણીની બોટલ પકડો. આપણે કઈ નો પાણીની બોટલ પકડી, આપણે ખાલી પીવામાં જ જાણવાનું. મફત નું ખાલી જગદીશ ને ખર્ચો કરાવવાનો અને પાણી પીવાનું. અને હવે આમ અમારે છે ને ફરતો રાઉન્ડ મારવાનો છે. આમ ફરતો રાઉન્ડ તો તમને બધાને બતાવી. અમારા મિની બ્લોગ તમે બધા બનાવ્યો. અમારા મિની બ્લોગ માં નહીં, કેવું નહોતું અમારા બ્લોગ માં બનાવ્યો તમે બધા. આવે છે તો જો આ ગાર્ડન છે. એમ તો વ્યૂ બહુ મસ્ત છે અહીંનો. આવો છે કાંઈક વ્યૂ જોવો તમે. અહીંયા પ્રોગ્રામ છે. આગળ જાવી છે આપણે. અને એક અહીંયા છે કઈ જો કાના ભગવાન છે ને પણ આપણે જાવી જોવા.
ગૌશાળા છે. જગદીશ એવું કે આપણે કઈ ખબર પડતો નથી. ગૌશાળા છે એવું કે. સારી. કેવા મસ્ત પ્યારા પ્યારા છે જો. કાના ભગવાન માખણ સોરો આવ્યો. માખણ ચોર આવ્યા. એને મેટિક નો લેવાય. ગૌશાળા કેમ ને જોવા જાય. આનથી તો ઓય અહીંયા તો ગૌ માતા છે. સોરી મને લાગ્યું કઈક અંદર હશે એવું. ગૌશાળા છે. ગૌશાળા છે એટલે ગૌ માતા છે. હાલો હાલો બાદશાહ આ જો મારુતિ ને બોલાવે છે. આ છોકરી માણકી ને બોલાવે છે. જો તમે અંદર દેખાતું અંદર કઈક છે. શું છે? હાય છે. ગાય માતા છે. ગાય માતા જોવે. હાલો હવે આપણે આગળ જાવી. મારું મારું જગદીશ કે માણકી મને એમ લાગ્યું કે મારુતિ છે. મને એવું લાગ્યું મારુતિ છે. ગાયનું નામ માણકી હતું અને અહીંયા લખેલું હતું ને એના છોકરા બોલતા હતા તો મીના શું કે ખબર કે મારુતિ મારુતિ નંદન. એટલો મગજ વધારે એમ. આપડે તો ઓડી હાથ દુખવા મળ્યો છે. જગદીશ ના હાથમાં હવે આપણે દેવી હાલો કઈ. તો તમારાથી બ્લોગિંગ ન થતું તો તમારે બ્લોગિંગ ન કરે. તને એટલો બધો શોખ હતો બ્લોગ નો એની વાત જવા દે. મીનાનો બહુ શોખ હતો મિત્રો બ્લોગ બનાવવાનો. મારી કરતા વધારે શરૂઆત જ તેને કરાવી છે. એ આપણે જોયું આગળ સક્સેસ મળે કે નથી મળતી. હા તો દેખ ઋષિ મુનિ કાંઈક પાઠ ભણાવતા લાગે છે. આપણને બહુ ભણાવ્યો છે. મને માર્યો છે બહુ. મારા ટીચર હતો. હજી આગળ જાવ દાવ. આ પાણી બોટલ પકડી બધા હામું બહુ જોયા. મને શરમ એટલી લાગે છે ને વાત જવા દે. એટલે હું કઈ બોલતો નથી. હામું જોતા હતા એટલે ના એટલે હામું જોતા એટલે હું ઘડી પાછળ બંધ થઈ ગયો ને આગળ જાય એટલે હું સાનો માનો તને શરમ ન આવે. મને બહુ આવે. સાચું મિત્રો તમને એમ થતું કે બ્લોગ બનાવવા આવે હેલા નથી. આમ એમ ખાલી મોબાઈલ આપણે બ્લોગ બનાવી નથી એવું નથી. તમને લાગે એક વખત મોબાઈલ લઈને એટલે પબ્લિક ને વચ્ચે બોલીને જોજે કેવું લાગે. તો અહીંયા કૃષ્ણ ભગવાન રાધા હારે શું કરે છે? હરખો વ્યૂ નહીં આવતો કારણ કે હમ મોઢું કંટાળે છે. કેમ કે મોઢું કાળું પડી જાય. અમારું કાળું થઈ જ આમ કરતા લાગે છે. સાફ સફાઈ કરે કટિંગ કરે ઘાસ ની કટિંગ કરે છે. અને કૃષ્ણ ભગવાન રાધા રે આમ જો મોજા દરિયાત કરે મસ્તી મજા. મોટા જબરા હનુમાન દાદા છે. ક્યાં હનુમાન દાદા ગયા? હા જો હનુમાન દાદા તો ઉપર બેઠા છે. આપડે નીચે છીએ. ક્યાં હનુમાન દાદા ગયા? હા એ તો મેં લઈ તો કઉ છું ઉપરની સાઈડ છે. પેલા મને બતાવના ને ક્યાં હનુમાન દાદા ક્યાં કેશો. મિત્રો એક વસ્તુ બતાવું એમ જોજો. સલામી આપસ આમો સનલાઇટ આવે સરખો યુઝ નહીં આવતો. જય હી ભારત માતા. જય હી ને જય હિન્દ આવે. જય હી કે જય હિન્દ આવે. આ એનું ગાર્ડન મસ્ત છે. આ અંદર એક વાર વ્યૂ મસ્ત આવે. અંદર ફોટા શૂટ બૂટ કરવા આવે સિનેમેટિક શોટ લેવાય તો મસ્ત આવે એક નંબર. કાંક ને કાંક હળી કરવા જોઈએ. નાની ઉંમર છે તારી. આમ તો ઘણી એક્ટિવિટી છે અંદર. હજી આપણે અંદર ગયા નથી ને આપણે અંદર કદાચ જવાનું નથી. એમ આપણે કમેન્ટ કરજો. આપણે એક પછી આપણે ક્યારેક અંદર જઈશું. આ તો ખાલી આપણે બાર શૂટ કરવા આવ્યા હતા. પછી આપણે ક્યારેક પછી અંદર જવું. અહીંયા જો કોઈને હાથ દેવો છે, કોઈની છોકરી હોય, કોઈને છોકરી હોય તો કેજો હાથ દેવો હોય છે. હાથ છોકરીને હાથ પર દેવો ને એ બિચારા મહાત્મા છે કાકા. મહાત્મા શું કાક ભગત માણસ છે આપડી જેવા તો. કૃષ્ણ શંકર ભગવાન ની ઉપર પાણી ની હા ગંગા લઈ જાય. પાણી એનું કાકા આપડે સાફ ચોખ્ખું બ્લુ કલર નું તે આપડે વિદેશમાં કેમ આપડે દરિયા ને બધું જોવા મળે સ્વિમિંગ પુલ જેવું હાવ ચોખ્ખું એકદમ કઈ કશું જ નહીં. તો એવું લાગે છે કે મારે છે ને ભાભાની લાકડી ચોરી લેવી. કેમ થાય? ભાભા લાકડી નથી રાખશે. અને આ છે ને નાગ મહારાજ છે ને એટલા લાંબા છે ને કે બધા લોકો એની પૂંછડી પકડી છે. તો તમે જોઈ એનું નથી પૂછે પકડલું. તને ખબર હે તો ઓલું કે અમૃત નહીં ઓલું શું કહેવાય ઓલું દેવો બધું નીકાળ્યું હતું એનું છે. મોટા નાગ મહારાજ છે ને એની પૂંછડી બધા ઓલું અમૃત નથી નીકાળ્યું ઈ છે. હા નીચે કાસબા હોય કૃષ્ણ ભગવાન ને એની ઉપર પથ્થર છે. એની પોલું આપડે અમૃત ને નથી નીકાળ્યું. રાક્ષસો ને બધા એક સાઈડ આ સાઈડ રાક્ષસો છે ને એક સાઈડ દેવતા છે એવું કાક છે.
બધી એક્ટિવિટી તો ઘણી છે જોયા જેવી. હજી અંદરમાં તો તમે જોયા આમ તો નથી. નાના છોકરા આવે તેમના માટે શીખવા માટે બહુ સારું સારું વસ્તુ છે અંદર. આપણે અંદર તો નથી ગયા પણ અંદર થી એક વાર જોયું તો અને નાના છોકરા માટે શીખવા માટે ઘણું વસ્તુ છે. અને શું કે મીના બ્લોગિંગ કરશે. અને જો જે કોઈને પણ નાવું હોય તો અહીંયા 50 રૂપિયા ટિકટ છે, જોઈ શકો છો તમે. છોકરા પણ ભટકાય છે, 50 રૂપિયા ટિકટ છે, અંદર નાવાનું છે. તો હાલો તમને બધાને બતાવી. ગોડામ છે, કઈ દેખાતું તો છે નહીં. હાલો તે બસ બતાવો એ ગયા હતા અંદર આપણે જવાય એમાં શું થઈ ગયું, નાતા હોય બધા એવું શું થઈ ગયું. નાવાનું છે ખુલ્લે આમ. આ બધી છોકરાઓની સ્કૂલો છે જો. સ્કૂલ જ છે અહીંની. હા અહીંયા સ્કૂલ છે આખી. અહીંયા બધા છોકરા અહીંયા બધા ભણવા આવશે. જો ફુગ્ગા ને એવું લેવું હોય તો પણ છે. અને જે કોઈને જેને 80 રૂપિયાની ટિકિટ લીધી હોય ને એ લોકોને અહીંયા ગાર્ડન પણ રમવા આપે છે. તો હાલો તમને બધાને ગાર્ડન આપણે બતાવી. બીજું છે હવે ગાર્ડન કેવાય શું કેવાય એને શું કેવાય ઓલાને શું કેવાય રમવાનું છે છોકરા હા એ બધાને હિસકા ખાવાનું છે ને પછી રમવાનું છે એવું હિસકો એને ગાર્ડન કેવાય. ગાર્ડન કોને હારું હાલ એ ગાર્ડન જ કેવાય. જે લોકો 80 રૂપિયા ટિકિટ દીધી હોય ને એ લોકોને ત્યાં જવા દે, બાકી કોઈ ન જવા દે. આ કપલ જોવો તો ખરી કેવા મસ્ત લાગે, ખૂબસૂરત. આ નાનું અમથું બાબુ જોવું. જગદીશ તો આગળ આગળ હાલ્યા જાય છે, કારણ કે અમે લોકો તો આ બીજી ફેરી અહીંયા આવ્યા છે. પેલી દાન ના અમે જઈ આવ્યા છીએ. ના રાખો જો આવું છે. જો 80 રૂપિયા ટિકિટ દીધી ને લોકોને અહીંયા રમવા મળે. વિડીયો જો રમી છે. અને આ ના પાડે છે કે વિડીયો નો બનાવતા, એમ કે છે. વિડીયો બનાવવા ના પાડે છે. વિડીયો બનાવવા ના પાડે, ટિકિટ માંગે. તને કઈ ખબર જ નહીં પડતી કે હું કે છે હું નહીં. કઈ બોલવાની ભાન જ નહીં. કઈ મિત્રો પણ આમ કાક તો ખબર પડી પડે, એવું કઈ ખબર ન પડે. ઓલા કાકા એમ કે છે કે ટિકિટ આપો, તે શું કે છે ખબર છે કે અહીંયા કે વિડીયો બનાવી ના પાડે. આવું મગજ જ નથી મીનામાં. એમાં એને બ્લોગ બનાવવા છે, એમ થોડું ભેગું થાય. એમને ચોખ્ખું કીધું. એમને ચોખ્ખું કીધું હોય ને આપકો બ્લોગ में आना है दीदी એમને लो ना थोड़ा ब्लॉग ले એને બ્લોગ માં છે એને ચોખ્ખું કીધું. એ કે ટિકિટ આપો તો એ એમ કે છે કે હે બોલ अरे भैया नो 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 બીજા ને પાગલ પાગલ બ્લોગ માં આવું હાવ પાગલ. આ જમવાની સુવિધા છે બતાવો. આ જમવાનું છે, આપણે અંદર નથી જવું, ખાલી બહાર થી જો. આ બસ આ જમવાની સુવિધા છે, બસ અંદર આપણે નથી જવું. આપણે ખાલી બહાર થી જ બતાવી દઈએ. તમે આવીને તમારી રીતે આપણે જોઈશું. આપણે પછી ક્યારેક આવશે ને મસ્ત વિડીયો એકદમ ગુરુકુળ એક નંબર નેક્સ્ટ લેવલ લેવાનો છે શૂટ. અત્યારમાં આપણે થોડાક જલ્દી માં આવ્યા છીએ ને એટલા માટે. પછી આપણે જઈશું એટલે આપણે અંદર જઈશું. અત્યારમાં તો આપણે લાય કાકા મને બીવરાઈ દીધો હાવ. એટલી સીટી પાસેથી વગાડી. અહીંયા જો આ બાઇક નું પાર્કિંગ છે અને આપણે પોતા બાઇક અહીંયા જ પાર્ક કરી છે. હવે આપણે જઈએ મિત્રો ઘરે. તો તમને હજી ઘરે જઈને હે મીના જવું છે ને ઘરે કે જવું છે કે અંદર? હવે તો બધું પૂરું થઈ ગયું. હવે સારી ઘરે બીજું તો હા પછી ક્યારેક પાછા આવશે ને ત્યારે આપણે આખો બ્લોગ મસ્ત બનાવીશું. અંદર જઈશું, બધી એક્ટિવિટી બતાવીશું. તો આપણો વિડીયો હવે અહીંયા સમાપ્ત થાય છે. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે તો અમને કમેન્ટમાં જણાવજો. અને આપણે ફરી એકવાર આવશું ફરીથી અંદર અને આપણે અંદર જઈ અમારા ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અવનવા બ્લોગ અમારા યુટ્યુબ ચેનલ માં આવતા રહે. તડકો બહુ જ છે. આ વાત બગાડ્યો નહીં. આપણે હું બોલવાનો હતો લાઈક શેર સબસ્ક્રાઇબ નું બધું કહેવાનો હતો. મિત્રો હા પાગલ શું પાગલ એને વચ્ચે આવવું બહુ ગમે. તો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય ને તમને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં.